ટેન્શનથી સાંભળજો, પરણેલા તો તરત સમજી જાય છે. તમે મદારી જોયા છે? હે, મદારી જોવા એ બહુ મજાની વાત છે, પણ હવે ક્યાંય જડતા નથી કે ઓછા થઈ ગયા છે, ખબર નહીં. એ મદારીને વાંદરા પાસે ખેલ કરાવવો હોય ત્યારે વાંદરાને લાવવું ક્યાંથી? એટલે જંગલમાંથી વાંદરાને પકડે તો વાંદરા એમ હાથ આવે, એટલે વાંદરાને ચણા બહુ ભાવે. એટલે ચણા આપો એટલે વાંદરું ગમે એવું હોય ને તો ધીમે ધીમે તમારી પાસે આવે. એટલે એ લોકો પકડવા માટે શું કરે, મોટો ઘડો લાવે, મોઢું ઘડાનું સાવ આમ સાંકડું, એને માણ કહેવાય, આવું લાવે. એમાં ઓલું વાંદરું દેખે ને એવી રીતે ચણા નાખે, ડાળિયા નાખે એમાં. એટલે ડાળિયા ભાળે એટલે વાંદરાને મોંમાં પાણી આવી જાય. વાંદરાને ચણા એટલે ઓહો, એને તો બહુ કિંમતી રસોઈ કહેવાય. એટલે ઓલા દેખે આમાં આમ પેલા ભંભામાં પેલા ડાળિયા નાખે અને પછી નાખી અને ઓલો મદારી છુપાઈ જાય. એટલે ઓલું વાંદરું જોવે કે હવે કોઈ નથી, એટલે નીચે ઉતરી અને સીધું ઓલા ભંભામાં હાથ નાખે. અને ડાળિયા તો ઘણા હોય એટલે મુઠ્ઠી ભરે, મુઠ્ઠી ભરી ખાલી હાથ નાખે ને કાઢે તો નીકળી જાય, પણ મુઠ્ઠી વાળીને પછી હાથ નીકળે, કારણ મુઠ્ઠીમાં ડાળિયા અને કડાનું હાંકડું મોઢું. હવે ડાળિયા જોઈએ અને હાથ કાઢો બે બને નહીં. જો ડાળિયા છોડી દે તો હાથ નીકળી જાય, પણ ડાળિયા છોડવા પસંદ નથી, એટલે ડાળિયા સાથે હાથ કાઢવા મથે, એમાં મદારી આવી જાય, ગળામાં દોરડું નાખી દે અને વાંદરું ગુલામ થઈ જાય. પછી એક મુઠ્ઠી ડાળિયા માટે આખી જિંદગી ગુલામી કરે. આનું નામ ગૃહસ્થાશ્રમ, બીજું કાંઈ નહીં. આ મુઠ્ઠી ચણા હાટું લોભાઈને ગયા, હવે આખી જિંદગી ગુલામી. ઓલા વાંદરાને પછી મદારી રમાડે ને, ચલો સરપંચ લોગ આયે હે, જમ્બુરિયા સલામ કરો.